ન્યૂઝ9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા તો જોઈએ આજના સમાચારમાં। ભાવનગર જિલ્લાના વલભીપુર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ડોક્ટર્સ દ્વારા મનમાની કરાયાની ઘટના સામે આવી। વલભીપુર સરકારી આરોગ્ય કેન્દ્રમાં તબીબની બેદરકારી સામે આવી। સરકારી હોસ્પિટલ ખાતે 8 કલાક સુધી મૃતદેહ પીએમ રૂમમાં મૂકી દેવાયો। પીજીવીસીએલના 42 વર્ષીય કર્મચારીને હાર્ટ એટેક આવતા મોત અવસાન થયું હતું। હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર દ્વારા મેડિકલ ઓફિસરને અનેકવાર હુકમ આપ્યા બાદ પણ ઓફિસર પીએમ રૂમ ખાતે પહોંચ્યા નહીં। આ બાબતે મીડિયાકર્મી દ્વારા પ્રશ્ન પૂછતા મીડિયા સાથે પણ મેડિકલ ઓફિસર દ્વારા અસભ્ય વર્તન કરાયું। ડોક્ટર આદિત્ય રાજસિંહ ગોહિલ દ્વારા દર્દીઓ સાથે પણ ખરાબ વર્તન હોવાનું સામે આવ્યું। આ બાબતની જાણ સ્થાનિક આગેવાનોને થતાં હોસ્પિટલ દોડી આવ્યા। વલભીપુર તાલુકા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ દ્વારા આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરાઈ। આવા બેજવાબદાર તબીબ અધિકારી સામે પગલાં લેવા સ્થાનિક લોકો દ્વારા માંગ કરાઈ। અલ્પેશ ડાભી, ન્યૂઝ9 ગુજરાતી, ભાવનગર। અરે કર્યું નથી ને। અત્યારે વાગ્યા કેટલા? અત્યારે કેટલા વાગ્યા? તમારો હું જ પ્રશ્ન પૂછું છું। મારો કામ પ્રશ્ન પૂછવાનું છે સાહેબ, મારું કામ પ્રશ્ન પૂછવાનું। હે તમે શું થાવ છો એમ? કોના? હું મીડિયામાંથી છું, હું કોઈ સગાવાલા નથી। મારે શું લેવા દેવા? તો કોને લેવા દેવા? કોને લેવા દેવા? એક મિનિટ કોને લેવા દેવા? મીડિયાવાળા તમે છો। હા, તમારી યાર શું લેવા દેવા? કેમ મારી સાથે કોણ લેવા દે? એટલે તમે એક સરકારી કર્મચારી છો, મારે તમને પ્રશ્ન પૂછવાનો હક નથી? એટલે એવો તમને હક કોને આપ્યો કે કોઈ પણ મીડિયાવાળા હોય અને તમારે પ્રશ્નનો જવાબ નહીં દેવાનો? મેં એવું ક્યાં કીધું? તો કોને કીધું? તમારો કહેવાનો મતલબ શું થાય? તમારો પ્રશ્ન એમ નહીં, કહેવાનો મતલબ શું થાય? એક મિનિટ કહેવાનો મતલબ શું થાય? તમારો પ્રશ્ન શું છે એમ પૂછો ને। અરે પ્રશ્ન શું છે તમને નથી ખ્યાલ? પ્રશ્ન શું છે? તમે બોલો। 3 વાગ્યાનું પીએમ માટે અહીં બોડી આવી છે તો કેવી રીતે હોય? સમજાવો ને। કરવાનું છે કે નથી કરવાનું? અરે કરવાનું છે પણ એમ નહીં, શું હોય એ કહો ને। કે નહીં? કોણ જવા દેશે? તમે। હું તમને રોકું છું? તો હું પીએમ કરવા જ જાઉં છું। અરે પણ 3 વાગ્યાનો પ્રશ્ન છે, હાલમાં સુધીમાં કેમ એમ કરવા જ નહીં? જાઉં છું। શું નામ આપનું? નામ તો કયો? ડોક્ટર આદિત્ય રાજસિંહ બી ગોહિલ। અચ્છા, ડોક્ટર આદિત્ય રાજસિંહ ગોહિલ। બી ગોહિલ। ઓકે, ડેપ્યુટેશનમાં આપ છો અત્યારે? હા, મેડિકલ અચ્છા. ઓફિસર છું અચ્છા, મેડિકલ છો કઈ જગ્યાએ? અહીંયા હાલમાં તો મેડિકલ ઓફિસર છો સીમાં? CHC। સી આમ તો પોસ્ટ ઓફિસમાં જે નોકરી કરે છે એ ભાઈને એટક આવતા રાત્રિના 3 વાગ્યે અહીં હોસ્પિટલ લાવેલા હતા અને અહીંના અધિક્ષક શાહ સાહેબે પણ સૂચના આપી। તે છતાં જે ડેપ્યુટેશનમાં આવેલા છે એ સાહેબનું એને કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ હોય એવું કાંઈ છે ને। 2-3 વખત મેં રિક્વેસ્ટ કરી। આદિત્યરાજ બી ગોહિલ કરીને ડેપ્યુટેશનમાં ડૉક્ટર છે, તો પરિવારના લોકોએ પણ 2-4 વખત રિક્વેસ્ટ કરી અને હું જ્યારે આવ્યો તો આવ્યા બાદ મને ઘટનાની વાત કરી તો 3-4 વખત હું પણ સાહેબને રિક્વેસ્ટ કરવા ગયો, પણ હાલની પરિસ્થિતિ જોતાં ઓપીડી જે બધું હતું તો આપણે સમયની રાહ જોઈ, પણ કોઈ પણ પ્રકારની ઓપીડી ન હોવા છતાં મેં એને 2 વખત રિક્વેસ્ટ કરી તો પણ કોઈ પણ પ્રકારનો એનામાં સેન્સ મને લાગ્યા ને। તો સાહેબને મેં કીધું, સાહેબ આ સ્થિતિએ કોઈના સ્વજનનું મૃત્યુ થયું હોય અને આ સ્થિતિ હોય તો આપનામાં કાંઈ સેન્સ જેવું છે કે નહીં? તો પણ કોઈ પ્રકારનો જવાબ આપતા નથી અને અત્યારે બપોરના 12:30 વાગ્યા તો પણ આ બોડીનું પીએમ થયેલું નથી।